આપણે રાષ્ટ્રપતિને કેટલું માન આપીએ. આપણા દેશનો ઊંચામાં ઊંચો પેલો, પણ એનો ભાઈબંધ સ્કૂલમાં ભણતો હોય અને આવીને કે એ અહીંયા આવ, તું તો બહુ મોટો માણસ બની ગયો છે. ઓલા બધા એના આજુબાજુવાળા હોય એને સિક્યોરિટી, હાય હાય અમારા સરને કેવી રીતે બોલાવે છે. ત્યારે રાષ્ટ્રપતિ કે ભાઈ આ તો મારો ભાઈબંધ છે, એ તો મને ગાળું દે. તો પ્રભુ સાથેની સખ્ય ભક્તિ ગોવિંદ સ્વામી કુંભનદાસ એને હતી. આપણે બધા હજી તબક્કે પહોંચ્યા નથી, હજી કરોડો જન્મ થશે, પણ પહોંચશો એનો વિશ્વાસ છે. પ્રભુને પકડવાની કોની શક્તિ છે? પરંતુ ખેલમાં પરંતુ અત્રે તો બરાબરીના ખેલ થાય, કોઈ હારે ને કોઈ જીતે. તેમાં પણ ડોલોત્સવ ખેલની પરાકાષ્ઠા. હરિકો ડોલ દેખ વ્રજવાસી ફૂલે. આ કીર્તનની ભાવના વિચારવા જેવી છે. ભક્તોનો પ્રેમ જોઈ ભગવાન પણ ડોલી ઉઠ્યા. આવો ભારે ખેલ થયો. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિર નાસીપાસ થઈ ગયા છે કે આટલો પ્રેમ કરવા છતાં કેમ ધૃતરાષ્ટ્ર એટલે કે મારા પિતા, માતા ગાંધારી અને વિદુરજી છોડીને કીધા વિના વયા ગયા. એ નાસીપાસ ન થાય એટલે નારદજી આવીને એનો ઉપદેશ આપે છે. એનો હવે આગળ યથા ગાવો નસી પ્રોતાસન્યતામ વૃદ્ધા સ્વદામમી વાક્તાન વા નામ અભિદબુદ્ધા બહંતી બલિભી સિતુ યથા ક્રીડો પરકરણામ સંયોગ વિગમા વિહ ઈચ્છયા ક્રીડિતુ સ્વ્યાતામ તથૈ વેસે છયા નૃણામ. અર્થ, જેમ નાથેલા બળદો દોરડાથી બંધાયેલા રહે છે અને હાંકનાર જ્યાં લઈ જાય ત્યાં જાય. નાથેલા હોવા જોઈએ, ઓલા રખડતા નહીં. એ કંટ્રોલમાં ન રહે. કંટ્રોલમાં બાળકો, રખડેલા બાળકો હોય કે પશુઓ હોય કે પક્ષી હોય, એ કંટ્રોલમાં ન રહે. પણ જેને સંસ્કાર આપ્યા છે, જેનામાં કુટુંબ ભાવના છે, જેના ઘરમાં ધર્મ છે, ધારયતિ ઇતિ ધર્મ, એના બાળકોને જરાય ચિંતા નથી કરવી પડતી. એમ વેદરૂપ વાણીરૂપ દોરડાથી બંધાયેલા જીવો ભગવાનને બલિ આપે છે. જેમ કઠપુતળીમાં ખેલમાં પૂતળીઓનો સંયોગ અને વિયોગ ખેલ કરનારની ઈચ્છા પ્રમાણે થાય. નાના હતા તો ઓલા બતરી પૂતળીના ખેલ આવતા, ખબર, જોવા જતા. ઉપર જોઈએ જ નહીં, ઓલા બાજે ને લડાઈ કરે ને હાથમાં તલવાર લે ને એવા રાજી થાય કે હા, આપણે એવું માનતા કે આ પૂતળીઓ જ કરે. નાના હોય, સમજણ ના હોય ને, પણ નચાવનારો તો ઉપર જ હોય છે. એ ધારે ત્યારે બધાને બજાવી મારે, ત્યારે ત્યારે પાછા ભેટી પડે. એ કોના હાથમાં? ઉપર ઓલો જે નચાવ, એ આપણા નચાવવાળો આપણો ઠાકોરજી છે. એ ધારે ત્યારે ધારે એવી લીલા કરે. આપણા જીવનમાં ઘણીવાર એવું બને ને, આપણને એમ થાય કે હવે પતી ગયું, હવે જીવન પૂરું. અરર, આપણાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ, દુનિયાને શું મોઢું દેખાડશું. ત્યારે એવો રસો કાઢે કે એ આપણી ભૂલને દુનિયા સારી માનીને આપણા વખાણ કરે કે હા ઈલાબેન, આ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. તેમ મનુષ્યોના સંયોગ અને વિયોગ ભગવાનની ઈચ્છાથી થાય છે. યુધિષ્ઠિર મૂંઝાતા હતા ને, કેમ વિયોગ કર્યો, વયા ગયા, એનું અનુસંધાન આપ્યું સુબોધિનીજી. ન દુઃખ પંચભીસહ
5 જણા સાથે હોય તો દુઃખ જણાતું નથી. એ જ વસ્તુ એકલા હોય ને. પેલા ગયા વખતે જે મને આઈસીયુમાં દાખલ કરીને બધાએ કીધું હતું કે હવે પતી ગયું. તો આઈસીયુમાં તમે એકલા હો ને તો તમને એમ થાય કે હવે આ છેલ્લો ટાઈમ, આ શ્વાસ છેલ્લો, હવે આ કાંઈ નહીં. પણ જેવા સ્પેશિયલ રૂમમાં લાવ્યા તો તમે ને છોકરાઓને પેલા ખબર કાઢવાવાળાને હાસ તો દુઃખ વેચાઈ જાય ને ત્યારે મજા આવે. એમ સુખે બધાની સાથે માણવાની મજા આવે. તેથી પોતાની લીલા સિદ્ધ કરવા માટે જ ઈશ્વરે આપણને સર્જેલા છે. તેથી સ્વામીનું કાર્ય સિદ્ધ કરવાના સમયમાં આપણે તે સ્વામીરૂપ પ્રભુથી વિરુદ્ધ જઈએ તો એમનો દ્રોહ કર્યો. આ પ્રભુની લીલા છે. યુધિષ્ઠિર, તમે કેમ વિહવળ થાવ છો? આ લીલાને તમે ન સમજી શકો, દ્રોહ કરો તો આપણે પ્રભુનો દ્રોહ કર્યો કહેવાય. આ લીલાને સ્વીકારી લ્યો. નાસીપાસ થવાની જરૂર નથી. કોણ કે? નારદ. કોને કે? યુધિષ્ઠિરને. સ્વામીનો દ્રોહ કરવો યોગ્ય નથી. માટે એ દુઃખ પણ સહન કરીને આગળ આપણે કૃતાર્થ થઈશું. માટે પ્રભુની લીલા સિદ્ધ થાય એમ વર્તવું. જો એનો વિરોધ કરીએ તો ભગવાન વધારે દુઃખ આપે. અહીં નાથેલા બળદોનો દ્રષ્ટાંત આપે છે. નચી એટલે નાકમાં રાસ, રાસ એટલે દોરડું પરોવાયેલા બળદો. આ રાસના લીધે જ બળદો એના હાંકનારના વશમાં છે. નાકમાંથી આમ દોરડું કાઢેલું હોય અને હાથમાં હોય એટલે બળદ કોના કંટ્રોલમાં રહી? ઓલી પાસ રાસ લીધું હોય જે હલાવતો હોય એના. અત્યારે આ ટ્રેક્ટર ને બધું થઈ ગયું. પેલા વાવણીને બધું કરતા ને તો હળ જોડતા અને બળદો હાલે અને વવાતું જાય. એટલે અમે જાતા ખેતરમાં, એટલે અમને કે એ બટા અહીંયા ખેડવાનું, આમાં સાપે નીકળે ને વીછી નીકળે ને. જીવતીમાં તમે ઓલી બાજુ નાઈ પહેલેથી જ દાદા રીંગી અને એવો આનંદ આવે ને પછી હળમાં બેસી જાય. હવે એક તો ઓલા બિચારાથી આમ ખેડવાનું હોય તો એ આપણે દોઢા બેસી જ જાય. એટલે મામાને ધ્યાન રાખવું પડે કે ક્યાંક આને વાગી ન જાય, આ પડી ન જાય આના પગમાં. પછી અડધો કલાક થાય ને એટલે થાકી આપણે. મામા ભૂખ લાગે છે, જાઓ મામીને કયો દેશે. મામા કે માંડ ગયા. તો એ જે બળદ હતા એ કેમ નાથેલા રહેતા? તેના નાકમાંથી રાસ એટલે દોરડું ભરાવેલું હતું. એમ આપણે બધાય બ્રહ્મ સંબંધ દ્વારા જ કંટ્રોલમાં રહીએ. નહીંતર ગમે ત્યાં જઈએ, માતામાંય જઈએ ને મહાદેવમાંય જઈએ ને જવા દો, બધે જઈએ. પણ વલ્લભભાઈ આપણના એવા તુલસીના માળાજી આપી દીધા છે. આ જોઈને સમજી જ જાય બધા કે દીકરીના માગા હોય, વહુના ન હોય. આપણે વહુ થઈ ગયા કોના? ઠાકોરજીના. માધુર્ય ભાવ. એટલે આપણા મંગળસૂત્રને જોઈને સમજી જાય કે અહીંયા માગું કરાય નહીં. તેમ અહંતા મમતા રૂપ દોરડાથી વિષયરૂપ નાકમાં પરોવાયેલી ઇન્દ્રિયરૂપ રાસથી બંધાયેલા જીવો ભગવાનને વશ રહે છે. દ્રષ્ટાંતથી સામાન્ય બંધન કહીને વાક્તન્યા નામ વિરુદ્ધા વાણીરૂપ દોરડીમાં નામથી બંધાયેલા પદથી જીવનનું વિશેષ બંધન કહે છે. વેદરૂપ લાંબુ દોરડું, તેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયો તો રાંધેલા ભાતની જેમ ભગવાનના ભોજનને યોગ્ય છે. અર્થાત બ્રાહ્મણ અને ક્ષત્રિયો ભગવાનમાં મળી જઈને સંસારમાંથી છૂટી જાય. તેઓની લૌકિક ક્રિયાઓ તો ચોખાના ફોતરા બરાબર હોય છે. જેમ ડાંગરને છડીને ફોતરાને જુદા પાડવામાં આવે ત્યારે ચોખાનો ઉપયોગ થાય છે, તેમ લૌકિક ક્રિયાઓથી બ્રાહ્મણ અને ક્ષત્રિય ભગવાનના ઉપયોગમાં આવે છે. ભગવાન સાયુજ્ય પ્રાપ્ત, એ લોકોને તો મોક્ષ મળી જાય, વીરગતિ પામે ને આ બ્રાહ્મણ તો ઉપદેશ આપે ને બધું જાણે. એ જ્ઞાન દ્વારા એને સાયુજ્ય મુક્તિ મળી જાય. પણ આપણું શું?
તો હવે આગળ કાલે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. देवने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.